સ્કીમ અને સ્કેમ જાણે બંને એકબીજાના પર્યાય બની ગયા છે। જ્યાં સ્કીમ હોય ત્યાં આપોઆપ પછી સ્કેમ જ નીકળે છે। સરકારની દરેક યોજના, દરેક સ્કીમમાં વહેલા કે મોડા સ્કેમનું કોઈને કોઈ રીતે ભોપાળું નીકળે જ છે। રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટી એ સરકારે ગરીબ લાભાર્થીઓ માટે યોજના શરૂ કરી, પરંતુ અહીં પણ કૌભાંડીઓએ પોતાની આગવી છાપ છોડી છે। આવું કૌભાંડ કોઈ એક સ્થળ કે એક જિલ્લા પૂરતું મર્યાદિત રહેતું હોય તેવું નથી, પણ દરેક જિલ્લામાં કૌભાંડીઓ વસેલા છે। નર્મદા જિલ્લામાં આરટી હેઠળ આવકના બનાવટી દાખલા કાઢવાનું કૌભાંડ બહાર આવ્યું। આ કૌભાંડનો વ્યાપ જોઈએ તો એમ જ લાગે કે બધે સ્કેમ જ સ્કેમ છે, સ્કીમ તો ક્યાંય નથી। જિલ્લા શિક્ષણ સમિતિએ 29 આરટી અરજીઓ રદ કરતા આ કૌભાંડના અંતનો આરંભ થયો હતો। આરટી કૌભાંડના વ્યાપ અને પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં લઈને એસપીએ એસઆઈટીની રચના કરી। એસઆઈટી આ કૌભાંડના મુખ્ય કાવતરાબાજ દર્પણ પટેલને પકડવાનું અભિયાન આદર્યું છે। આરટી કૌભાંડમાં તેના સહિત 5 આરોપીઓ ફરાર છે। રેશનિંગની દુકાન ધરાવતો ભાજપનો કાર્યકર દર્પણ પટેલે આરટીમાં ક્યાંકથી કૌભાંડ કરવાનો પણ રાઇટ્સ મેળવી લીધો। તેણે મહિલા હેલ્થ વર્કરને વાર્ષિક 18,000 રૂપિયાની આવકનો દાખલો પણ કાઢી આપ્યો। આ સિવાય નાડોદ તાલુકાના ભદામ ગામમાં તલાટી અને સરપંચ પણ આરટી કૌભાંડમાં સામેલ હોવાની વાત પ્રકાશમાં આવી છે। તેઓએ આવકના અનેક ખોટા દાખલા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને તેના હેઠળ કેટલાય લોકોએ આરટી હેઠળ અરજી કરી છે। રાજપીપળા પોસ્ટે ફરિયાદી કૃષ્ણાબેન બિનિત કુમાર દિનેશચંદ્ર શાહ ઉંમર વર્ષ 24 અને તેઓ તલાટી કમ મંત્રી ભદામ ગામના છે। તેમને એવી હકીકત મળી હતી કે તેમના નામના ખોટા લેટર પેડ બનાવી અને આરટી હેઠળ પ્રવેશ લેવા માટે આવકના દાખલાઓ બનાવેલા છે, જેથી તેમણે જે આ બાબતે તપાસ કરતા એમને લાગ્યું કે આ કંઈ ખોટું બની રહ્યું છે, જેથી રાજપીપળા પોસ્ટે તેમણે ફર્સ્ટ ગુનો નંબર 656/25 BANS કલમ 336(2), 336(3), 337, 340 વગેરે કામનો ગુનો દાખલ કરાવેલ છે અને તેમાં કુલ 5 આરોપીઓ છે અને તે બાબતની તપાસ પીઆઈ ગઢવી સાહેબ રાજપીપળા પોસ્ટે નાઓ કરી રહેલ છે। સર, કોણ કોણ આરોપી છે અને આરોપીઓ કઈના છે અને આ બેન જે તલાટી છે એ ક્યાં? તલાટી બેન બદામ ગામના છે અને તેઓ તલાટી કમ મંત્રી છે અને દરબાર રોડ રાજપીપળા ખાતે રહે છે। અને આ ગામના આરોપીઓ રાહુલ કનૈયાલાલ પ્રજાપતિ, બદામ, તાલુકો નાદોદ, જિલ્લો નર્મદા; દર્પણ દિલીપભાઈ ચંદ્રકાંત પટેલ, રહે ભચરવાડા, તાલુકો નાદોદ, જિલ્લો નર્મદા; અનિલ મનુભાઈ રોહિત, રહે ગામકુવા; દક્ષાબેન નરેન્દ્રભાઈ બારિયા, રહે ભચરવાડા; અને કલ્પનાબેન અનિલભાઈ વસાવા, રહે વણજર, તાલુકો નાદોદ નાઓએ તારીખ 3/3/25 થી તારીખ 8/3/25 સુધી આવી રીતના ખોટી આવકના દાખલાઓ, ખોટા સહી સિક્કા બનાવી અને સાચા તરીકે ઉપયોગ કરેલ છે, તે બાબતનો ગુનો દાખલ થયેલ છે। આ સંદર્ભમાં એસઆઈટીના વડા અને એસીપી લોકેશ યાદવે જણાવ્યું હતું કે આરટી કૌભાંડની વિગતો સામે આવી। કેટલાક શંકાસ્પદોના આવકોના પ્રમાણપત્રોની પણ ટીમ દ્વારા ચકાસણી કરાઈ છે। હાલમાં તો આ કૌભાંડમાં 5 વ્યક્તિઓના જ નામ પ્રકાશમાં આવ્યા છે અને તેમને પકડવાની કાર્યવાહી ચાલુ કરાઈ છે। આરટી અરજીમાં ધાર્યા કરતાં વધારે અરજીઓનો ખડકલો જોતા ગાંધીનગરના સત્તાધીશો ચોંકી ગયા હતા। તેમને લાગ્યું કે આંકડો હોવો જોઈએ તેના કરતાં વધારે છે અને તેના જ પગલે તેમણે દાખલાઓની ખરાઈ કરવાનો પ્રારંભ કર્યો હતો। તેમાં એક પછી એક દાખલા બનાવટી નીકળતા હવે બાબતની જિલ્લા સ્તર પર ચકાસણી કરવામાં આવી રહી છે। આ ચકાસણી દરમિયાન આવકના દાખલાઓ પરના QR કોડ લગાવવામાં આવ્યા હતા અને તેને સ્કેન કરવામાં આવતા ખબર પડી કે સુંદરપુરા ગ્રામ પંચાયતની સિસ્ટમમાં જનરેટ થયા હતા। હવે અહીં પણ એક ટ્વિસ્ટ છે। કહેવાય છે કે કોઈ પણ કૌભાંડી રાજકીય પીઠબળ હેઠળ કૌભાંડ કરતો નથી અને આ વાત આ કૌભાંડમાં પણ સાચી નીકળે છે। આરટી કૌભાંડનો આરોપી દર્પણ પટેલ રાજકીય વગ ધરાવે છે અને ત્યારે જ તો તે આ હિંમત કરી શક્યો। તેના કાકા દિનેશલાલ રાજપીપળા એપીએમસીના ચેરમેન છે। તેઓ નર્મદા જિલ્લાના ભૂતપૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ સામે નજીકના સંબંધ ધરાવે છે। આ ઉપરાંત દર્પણ પટેલ પોતે ભાજપના મોટા રાજકીય માથાઓ સાથે પણ સંબંધ ધરાવતો હોવાનું કહેવાય છે અને તેથી જ આગામી દિવસોમાં તેના કૌભાંડમાંથી છટકી જવાથી લઈને છૂટી જવાની બધી વ્યવસ્થા થઈ જશે અને આ કૌભાંડનો ગાળ્યો બીજાના ગળે ભેરવી દેવામાં આવશે તેમ માનવામાં આવે છે।
આરટી કૌભાંડમાં હાલમાં થયેલી કાર્યવાહીમાં જોઈએ તો નર્મદા જિલ્લાના પુરવઠા અધિકારીએ આરોપી દર્પણ પટેલ સામે પગલાં લેતા તેની સસ્તા અનાજની દુકાનનો પરવાનો રદ કર્યો છે. તેની સામે રેશન કાર્ડ ધારકો હેરાન ન થાય ત્યારે નજીકની રેશનિંગની દુકાનેથી અનાજ મળી રહે તેની વ્યવસ્થા કરાઈ છે. આ કૌભાંડમાં એક મહિલા હેલ્થ વર્કરની વાત સામે આવી. તેની માસિક આવક 20,000 રૂપિયા છે. તેણે આરટીનો લાભ લેવા માટે વાર્ષિક આવક રૂપિયા 18,000 ઓછી હોવાનો દાખલો કઢાવી આપ્યો છે, જ્યારે તેની વાર્ષિક આવક અંદાજે 3 થી 4 લાખ રૂપિયાથી વચ્ચે છે. તેના પરિવારમાં એક નાનું બાળક છે અને પતિને ખેતમજૂરી કરતો દર્શાવ્યો છે. આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ પણ તેની સામે આકરા પગલાં લે તેમ માનવામાં આવે છે. વહેતી ગંગામાં સૌ હાથ ધોવે તેમ આ મહિલા હેલ્થ વર્કર જ નહીં, સારી વાર્ષિક આવક ધરાવતા ખેડૂતોએ પણ આરટી હેઠળ અરજી માટે આવકના બનાવટી દાખલા કઢાવ્યા. આ કૌભાંડને લઈને નાણોદ તાલુકાના ગામકુવા, ભદામ, ભચરવાડા, બોરીદ્રા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીઓએ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તાળી કઈ એકલા હાથે વાગતી નથી તેમ કૌભાંડ પણ કોઈ સરકારી કર્મચારીઓની મિલીભગત વગર કરી શકાતું નથી અને તેથી જ બીજા કૌભાંડની જેમ આ કૌભાંડમાં પણ સરકારી કર્મચારીઓની સંડોવણીની સંભાવના વ્યક્ત કરાઈ છે. વિવિધ ઇલેક્ટ્રોનિક મીડિયા અને સમાચાર તરફથી જાણવા મળ્યું હતું કે આરટીના જે ફોર્મ ભરાયા છે એ ફોર્મની અંદર ખોટા આવકના દાખલા મૂક્યા હોવાનું જાણવા આવ્યું હતું. તાત્કાલિક ધોરણે અમારા આરટીઆઈના પોર્ટલની ઉપર એ તપાસ કરવામાં આવેલી હતી અને ઓછી આવક ધરાવતા તમામ જે દાખલા હતા એ દાખલાનું ટીડીઓ મારફત તલાટીશ્રીઓ પાસેથી માહિતી મંગાવેલી હતી. આવકના દાખલાઓની ખરાઈ કરાવવામાં આવી હતી. એની અંદર કુલ 29 વિદ્યાર્થીઓ અરજદારો જે હતા એ લોકોના આવકના દાખલા ખોટા જણાયા હતા. તાત્કાલિક ધોરણે 29 વિદ્યાર્થીઓના પ્રવેશ અમારા કક્ષાએથી રદ કરવામાં આવ્યો છે. આરટી કૌભાંડના સંદર્ભમાં જિલ્લા શિક્ષણ અધિકારી નિશાંત દવે પણ જણાવ્યું હતું કે અમને આ વાતની જાણકારી વિવિધ માધ્યમોથી મળી હતી અને તેના જ પગલે અમે આરટી અરજીઓનું મોટા પાયા પર ચકાસણી અભિયાન હાથ ધર્યું હતું. હજારો અરજીઓમાં અમને માંડ 29 અરજીઓ જ અયોગ્ય લાગતા અમે તેને દૂર કરી હતી. ડીવાયએસપી પટેલે જણાવ્યું હતું કે આ કૌભાંડના મુખ્ય આરોપીઓમાં દર્પણ પટેલ ઉપરાંત રાહુલ પ્રજાપતિ, અનિલ રોહિત, દક્ષા બારિયા, કલ્પના અનિલભાઈ વસાવા સામે પણ ગુનો દાખલ થયો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી દિવસોમાં તેમની ધરપકડ કરીશું. હવે જોવાનું એ છે કે કૌભાંડીની રાજકીય વગ જોતા આગામી દિવસોમાં આ કાર્યવાહી કયો રંગ લાવે છે. શું આરોપીની ધરપકડ થશે અને તેને સજા થશે કે પછી તેનો ફિડલ વાળીને તેને ફાઇલોમાં બંધ કરી દેવાશે?